कोई अर्थ नहीं। रूपियो वाली ने फोटो पाड़ी ने પછી શેર કરીએ પણ એવાની આંગળી ભગવો દરેકને સ્વમાનથી જીવી શકે, દરેકની ઢાંકણું છોડું સંતાડેલું રહે અને એને મદદ કરતા જાઓ. બે પ્રકારના જે મિત્રો બતાવ્યા છે. મૂર્ખતાની મિત્રતાથી અનિષ્ટતા જ મળે અને સજ્જનની મિત્રતાથી સજ્જનતા મળે. એક કવિ સુંદર કહે છે, દદતુ દદતુ ગાલી ઘા ગાલી મંતો ભવંતુ. કોઈ દુષ્ટની પાસે જાવ તો તમને શું મળે? એ ગારો જ બોલતો હોય અને ગારો સિવાય બીજું કંઈ આવડતું જ નથી. પણ સામે સજ્જન છે, એ સજ્જન શું વ્યક્ત કરે? વયમ અપી તદભાવે ગાલિદાને સમર્થા. ભાઈ, મારી પાસે તો ગાળ જેવો કોઈ શબ્દ જ નથી. તમે સુરતમાં જાઓ તો એના ભાષામાં એ મંત્રો જ આવે. હવે આપણે પહેલી વાર જો ગયા હોય સુરત બાજુ ને આવું સાંભળીએ એટલે આપણે કેવું બોલે છે, અને એને તો એ રૂટીન બની ગયું, એને કાળ જેવું લાગતું જ નથી. એ વાતમાં જે શબ્દના ઉચ્ચાર કરે. તો ભગવદી જે છે એ શું કે વયમ અપી તદભાવે ગાલિદાને સમર્થા. તું તારા મુખમાં રહેલા શબ્દો આપી શકું, મારા મુખમાં શબ્દો જ નથી કે હું તને સામે આપી શકું. અને એની ઉપમા આપી કેવી? નહીં શશક વિશાળ કોપી કસ્મે દદાતી. સસલાના માથા ઉપર સિંગડા હોય તો સજ્જનના મુખમાંથી ગાળો નીકળે. અશક્ય છે. તો મૂર્ખેણ સંયજા વિષાદપી શુદ્ધ વિઘ્નેન સંયોગ સુધારસ સ્મૃતા. દેવી ભાગવતમાં જે મિત્રતાના બે પ્રકારો બતાવ્યા, મધુ અને કૈટવ, ભગવાનના કર્ણમાંથી જે ઉત્પન્ન થયા અને એ મધુ કૈટવ વિચરણ કરવા લાગ્યા. એમ પ્રશ્ન થયો, મારી માં કોણ? હવે જન્મ્યા તો ખરા, પણ અમારી માં કોણ? એ કોઈ માં નથી, કોઈ બાપ નથી, ભગવાનના કાનના મહેલમાંથી જન્મ્યા છે. એટલે મધુ કૈટવ આખા સાગરમાં ફરે છે, માને શોધે છે. માં કોણ? માં 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 માં. અને તે સમયે એક શબ્દ સંભળાયો, એમ જે સરસ્વતીનો બીજ મંત્ર છે. મધુને કૈટવે વિચાર કર્યો, આ જ અમારી માં છે. એટલે માનું રટન કરવા લાગ્યા, એમ 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 હેમ 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 હેમ. હજારો વર્ષો સુધી તપસ્યા કરી. માં પ્રસન્ન થઈ. માગ શું જોઈએ તારે? મધુ કૈટવે એક વસ્તુ માંગ્યું, અમારું મૃત્યુ ન થાય. બસ આપણે બધાને અમર પટ્ટો જ જોઈએ છે, ભગવાન મારું મૃત્યુ જ ન થાય. પણ ભગવાન કહે છે બધું નિશ્ચિંત છે ભાઈ. હા નિલાભ જીવન મરણ જસ ઉપજસ વિધિ. હા, આ બધું એના હાથમાં છે. રાવણે પણ એ જ માગ્યું, મારું મૃત્યુ ન થાય. હિરણ્યકશ્યપે માગ્યું, મારું મૃત્યુ ન થાય. મહિષાસુરે પણ માગ્યું, મારું મૃત્યુ ન થાય. પણ ભગવાન એના કેના પ્રકારેણ કેવા કેવા રૂપ લઈને આવે છે. શિવ પુરાણમાં એક કથા આવે છે, ભસ્માસુર નામના રાક્ષસ. એને શંકરની આરાધના, ભગવાન બ્રહ્માની આરાધના કરી, શંકરની આરાધના કરી, શંકરની પાસે વરદાન માગ્યું, ભગવાન મારું મૃત્યુ ન થાય. ઈચ્છિત મૃત્યુ આપી દીધું.
ભગવાને કીધું તારી જાતે માંગ, તારે જે વસ્તુથી મરવું હોય એ તું માંગ. એટલે એને કીધું હું જેની પર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય, મારું મૃત્યુ ન થાય, બાકી બધા મરી જાય. ભગવાને કીધું જાઓ, આશીર્વાદ આપી દીધો. ભસ્માસુરે વિચાર કર્યો ભગવાને આશીર્વાદ તો આપી દીધો પણ સાચો છે ખોટો, હવે પરીક્ષા કરવી કોની જોડે, અહીં તો કોઈ દેખાતું નથી, આ શંકર બેઠા છે, શંકરની ઉપર હાથ મૂકી દેવા દે. અને શંકર ભાગ્યા, આ તો મારી જ ઉપર હુમલો કરવા. દોડતા દોડતા ભગવાન વિષ્ણુના શરણમાં ગયા, ભગવાન બચાવો બચાવો બચાવો. કેમ? આ ભસ્માસુર મને મારવા આવ્યો છે. અને ભગવાન મોહિની રૂપમાં પ્રગટ થયા, સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા. જગદંબે માત કી જય. સાડી પહેરી એટલે જગદંબ જ કી. પ્રાગટ્ય તો જ વાર છે થવાની, પણ આજે સાડી પહેરીને ભગવાન આવ્યા એટલે. ભસ્માસુરે વિચાર કર્યો એની ચાલ કેવી ઠમક ઠમક ચાલે છે, કેટલી સુંદરી છે, પણ એને તો પડદો તાણ્યો છે, મોઢું તો દેખાતું નથી. અરે સુંદરી તમારું મુખ બતાવો. ભગવાન વિચાર્યું પડદો ઊંચો કરું તો બધું મારું ગિલેટ ઉતરી જાય. પડદામાં રહીને ભગવાને કીધું રે તમે પણ બહુ સુંદર છો, હું જેમ સુંદર છું એમ તમે પણ સુંદર છો, તમારી ને મારી જોડી જામી એવી છે, પણ થોડીક કદરૂપતા છે તમારામાં. ભસ્માસુર આસક્ત બનવા લાગ્યો, મોહાંધ બનવા લાગ્યો, ભાન ભૂરવા લાગ્યો. શું કદરૂપતા છે મારામાં? તમારા માથા ઉપર થોડા તનખલા પડ્યા છે. અને ભાન ભૂલેલો ભસ્માસુર જેવો હાથ પોતાના માથા ઉપર મૂકે અને બળીને ભસ્મ થઈ જાય. પોતે જ પોતાનો વિનાશ કરી નાખે. ક્રોધાદ ભવતિ सम्मोहा, सम्मोहा स्मृति विभ्रम, स्मृति भंशात बुद्धिनाशो, बुद्धिनाशात प्रणश्यति. આપણને ક્રોધ આવ્યો એટલે ગુસ્સો આવ્યો એટલે હાથમાં લાકડી આવી એટલે ટીવીને મારી. નુકસાન થયું કોને? મને. આ ક્રોધે જ આપણા ઘરને છિન્નભિન્ન કરી નાખ્યો, આપણા સંપત્તિને છિન્નભિન્ન કરી નાખી અને આપણી જાતને પણ છિન્નભિન્ન કરી નાખી. તો આપણે બધા એને પાછું લઈએ છીએ તો પોતે જ પોતાનો વિનાશ કરે છે. રાવણે પણ ભગવાન શંકર પાસે એક જ માગ્યું, મારું મૃત્યુ ન થાય. બ્રહ્માને કીધું મારું મૃત્યુ ન થાય. શંકરે શક્તિ આપી, બ્રહ્માએ આશીર્વાદ આપ્યો, તારી જાતે નક્કી કરી દે. માનવથી ન મરવું, પશુથી ન મરવું, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું. વાનર અને પશુ એ મારો ખોરાક છે. ભગવાને કીધું મૂર્ખાવે એ દરવાજો શા માટે ખુલ્લો રાખ્યો? બંધ કરી દીધો હતો તે, પણ તે તારી જાતે ખુલ્લો કરી દીધો. તક્ષક પરીક્ષિતને મારવા માટે ગયો ત્યારે પરીક્ષિતની આજુબાજુ એટલા બધા ચોકીદારો છે કે તક્ષક ગમે ત્યાંથી પ્રવેશ કરે તો સિપાહીઓ મારી નાખે. પણ તક્ષકના હાથે જ પરીક્ષિતનું મૃત્યુ હતું તો ફૂલની માળામાં તક્ષક કીડો બનીને ગયો અને જેવી માળા પહેરાવી અને એ આખી માળા સર્પ બની ગઈ. નિમિત્તાની ચ માત્રાની વિપરીતાની કેશવ. ગમે તેટલો પ્રયત્ન કરો પણ નિશ્ચિંત છે, ઈશ્વરની કળા છે. હિરણ્યકશ્યપે પણ માગ્યું, ઉપર ન મરું, નીચે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માનવથી ન મરું, પશુથી ન મરું, હું કોઈનાથી ન મરું. ભગવાને કીધું કઈ વાંધો નહીં, રસ્તો ખુલ્લો જ છે. સંધ્યાકાળે ઉમરા ઉપર બેસાડી અડધું માનવ અડધું પશુનું શરીર રહી પોતાની ગોદમાં લઈને પોતાના નખ વડે હિરણ્યકશ્યપને માર્યો છે. હે રાવણ એમ કે છે એકો હિ બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ. આ એનું અભિમાન બોલે. આપણે અભિમાન કે આઈ એમ સમથિંગ, હું જ છું કંઈક. એ જ આપણામાં મોટી ખોટ છે.
પરિપૂર્ણ કોઈ નથી, બધા જ અપૂર્ણ છે. પરિપૂર્ણ કેવલ પરમાત્મા છે. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કેવલ પરમાત્મા પૂર્ણ છે. આપણામાં કંઈક ને કંઈક કચાશ છે. તો મધુ કૈટભે જે તપશ્ચર્યા કરી એમ એ સરસ્વતીનો બીજ મંત્ર છે. અનેક પ્રકારના મંત્રો છે. આરાધના થઈ, તપશ્ચર્યા કરી, સફળતા મળી, ઈચ્છિત મૃત્યુ પ્રાપ્ત કર્યું, આશીર્વાદ મળી ગયો. સત્તા સંપત્તિ યુવાની મળે એનો વાંધો નથી, પણ મળ્યા પછી જે દશા થાય છે ને એનો વાંધો છે. દારૂડિયો દારૂ પીવે એનો વાંધો નથી, પણ દારૂ પીધા પછી જે છાટકો થાય છે ને એનો વાંધો હોય છે. બાકી પીને ના પીવો જ ન જોઈએ, પણ કદાચ પીને સુઈ જાય તો કઈ વાંધો નથી ઘરવાળાને, પણ પીધા પછી જે ધમાલ કરે છે ને એ બધાને ત્રાસ લાગે છે. એમ અહંકાર અભિમાન આવે એનો વાંધો નહીં, પણ આયા પછી જે દશા થાય છે એ માતાંડ હાથી જેવો બની જાય. હાથમાં તલવાર આવી જાય પછી કેવી થાય? આને કાપો, આને કાપો, આને કાપો. ગાંડાના હાથમાં તલવાર આવે તો રે ખરી મ્યાનમાં, મૂર્ખના હાથમાં સંપત્તિ આવે તો રે ખરી પાકીટમાં. મૂર્ખના હાથમાં કલમ આવી જાય તો સારા શબ્દો લખાય ખરા. શ્રીમદ ભાગવત તેથી વક્તાની કસોટી કરે છે. આપણે ગમે તેથી લાવીને પકડાઈને બેહાડી દઈએ છે. કથા કરી દીધી એ કરી જ કથા થઈ ને કહેવાય. એની વિદ્વત્તા મને યાદ છે. મારી જે 5-1 વર્ષ પહેલા એક અમદાવાદમાં કથા હતી અને મારા આશ્રમમાં યજમાનો આવ્યા અને કથાની તારીખ નક્કી કરીને પછી યજમાને મને એક પ્રશ્ન કર્યો હતો કે શાસ્ત્રીજી મને જન્માંજસ્ય યતોન વયાદિ તરત ચાર્થેષુ વિઘ્ન સ્વરાટ એ શ્લોક સમજાવો. મને આનંદ પણ થયો કે આવા શ્રોતા છે. પરિવારના બધા આવેલા કે શાસ્ત્રીજી કથા કરે છે એટલે કથા સમજાવશે ના, મને અહીં સમજવું છે. મેં 5-10 મિનિટ એનો સંક્ષિપ્તમાં થોડું સમજાવ્યું. એને કીધું બસ શાસ્ત્રીજી આપણે તારીખ નક્કી કરી દો. શ્રોતા પણ એવો જિજ્ઞાસુ જોઈએ કે વક્તા એની જિજ્ઞાસાને સંતોષી શકે છે ખરો. બાકી કથા વ્યથાત થઈ જાય છે. કથાનો અનુભવ થવો જોઈએ. અવતારો હરિયોયમ કીર્તયેદન મહમ્નરો સંકલ્પાતસ્ય સિદ્ધંતિ શયાદી પરમામ ગતિમ. શ્રીમદ ભાગવત કે છે ભક્તોની ઈચ્છા પૂરી કરનારો ભગવાન કે સ્વયં હો છે. અમારા પુષ્ટિ માર્ગમાં તો વૈષ્ણવ આચાર્યો કોઈ વૈષ્ણવ એની પાસે તકલીફની મુસીબત લઈને જાય તો કોઈ મંત્ર તંત્ર દોરો ધાગો નથી હાલતા, પણ એક વસ્તુ ચોક્કસ આપે છે, તમે શક્ય હોય તો શ્રીમદ ભાગવતનું પારાયણ કરાવો. એનાથી વધારે ભગવાન સંપત્તિ આપી છે તો શ્રીમદ ભાગવતની કથા કરાવો. જાઓ, તમારા કાર્ય સફળ થશે. એક મનોરથ છે. એક વૈષ્ણવે મુંબઈમાં કહ્યું કે શાસ્ત્રીજી મારા જીવનમાં તકલીફ આવી ગઈ અને તકલીફ એવી આવી કે હું 5-7 કરોડ રૂપિયાની અંદર દેવામાં ફસાઈ ગયો. હવે કોઈ પડતાને કોઈ આંગળી પકડે એવો છે નહીં. અને છેલ્લે ગુરુ યાદ આવે અને ગુરુના શરણમાં ગયો કે ગુરુ કઈ ઉપાય બતાવો. ત્યારે મને જે ઉપાય મળ્યો હતો શ્રીમદ ભાગવતનું પારાયણ કરવાનું. પૈસા હતા નહીં કે હું કોઈ બ્રાહ્મણને બોલાવીને પારાયણ કરાવી શકું. એટલે વિચાર કર્યો લાવો હું જાતે જ વાંચ્યું તો, અને એનું પ્રમાણ એને બતાવ્યું કે 1 મહિનો મને થયો વાંચતા, પણ 1 મહિના પછી મારી ધીરે ધીરે પછી ઉન્નતિ થવા લાગી અને હું દેવામાંથી બહાર નીકળવા લાગી. આ શાસ્ત્ર છે, કોઈ પુસ્તક નથી.
વાંગમય પુરાણ પુરુષોત્તમ વાંગમય પુરાણ શ્રી જગદંબિકા એનું સ્વરૂપ જેમાં બિરાજમાન છે એ દેવી ભાગવત છે, એ શ્રીમદ ભાગવત છે, એ શ્રી રામચરિત માનસ છે, એ ભગવાન શિવ કથા છે કે જેમાં ભગવાન સ્વયં બિરાજમાન છે. અમારા વૈષ્ણવોમાં તો ભાગવતજી પધરાવે એટલે ભાગવતજી ગાડી કટોરો ધરાવે, જારીજી ધરાવે કે ભાઈ ઠાકોરજીને ભૂખ લાગે, ઠાકોરજીના ભાવથી એની સેવા થાય છે. અને કેટલી મોટી તમને યાત્રા કરાવે છે. કેટલા વર્ષો પહેલાની પુરાણોની કથાની અંદર તમને ડૂબકી મરાવે છે. વક્તાની કસોટી છે. 16 પ્રકારના વક્તાઓ બતાવે છે. શ્રીમદ વલ્ભાચાર્ય જલભેદ નામના ગ્રંથની અંદર વક્તાના પ્રકારો બતાવે છે, જેને પાણીના રેલાથી શરૂઆત કરી છે. આજે 10 પાનની ચોપડી લઈને વક્તા બની જાય છે, કોઈ 50 પાનની ચોપડી લઈને વક્તા બને છે. પણ એ કેવા? લીટા જેવા, તલાવ જેવા, નદી જેવા, નહેર જેવા, નીગ જેવા, કુવા જેવા. પણ સાગર જેવો વક્તા જે બતાવ્યો, સમુદ્ર જેવો વક્તા, તો શ્રોતા પણ કેવો જોઈએ? એક ગામડામાં એક બાપા કથા કહે. હવે કથા કહે એટલે એવા બરાડા પાડી પાડીને કથા કરે, અને બાપાની આંખો બંધ કરીને પાછા કથા કરે. એટલે પબ્લિક બધી જ જતી. એક બાપા બિચારા બેઠેલા હતા, એ પેલા એ કથા પૂરી કરી એટલે આંખ ખોલીને જોયું તો ઓહ વાહ વાહ, તમે એકલા કેટલા ભાગ્યશાળી કહેવાઓ કે આખી કથા તમે મારી સાંભળી. પેલો કે હું જતો હતો પણ મારી ચાદર તમારી નીચે હતી ને એટલે બેસી ગઈ. શ્રોતા કેવો જોઈએ? જિજ્ઞાસ, જિજ્ઞાસ હોવી જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ. જેમ સસ્પેન્સ જોવામાં ઉત્કંઠા છે, કંઈક આવશે કંઈક આવશે, એમ કથામાં પણ એવી ઉત્કંઠા આવી જોઈએ, એવો પ્રેમ આવવો જોઈએ. તો એ શ્રોતાનો પ્રકાર છે. એમ એ વાણીનો બીજ મંત્ર છે, સરસ્વતીનો બીજ મંત્ર છે. મધુ કૈટભે તપશ્ચર્યા કરી, આશીર્વાદ મળ્યો, ઈચ્છિત મરણનો પ્રાપ્તિ કરી, સત્તા સંપત્તિ યુવાની આવી, પણ દશા બગડી ગઈ. ખાવાનું બહુ હતું ત્યારે ખવાતું નહોતું. આપણે આ દશા છે. ખાવાનું બહુ હતું ત્યારે ખવાતું નથી, હવે ખાવાની ઈચ્છા થાય છે ત્યારે કોઈ ખવડાવતું નથી. જુવાનીમાં ઘણું બધું હતું ત્યારે ટાઈમ નતો ખાવાનો, અને ગડપણમાં ટાઈમ છે ત્યારે છોકરા બહુ શું કે ડાયાબિટીસ થઈ જાય, ખવાય નહીં, હવે ના ખવાય, હવે ના ખવાય. મધુ કૈટભ બંને જણાને એવું અભિમાન આવ્યું કે સમુદ્રમાં દોડા દોડ કરે, કોઈ લડનારો મળે છે, કોઈ લડનારો મળે છે. આવો તમારી શેરીમાં કોઈ હોય ને, આવતા જતા બધાને તમાચો મારતો જાય ને, તો પછી માં એને શું કે, એમ કે તું બહુ વીર છું, એમ કે માં એને એમ કે ભાઈ હાથમાં બહુ ચેર આવતી ને થોડી ઘસ જા, તારી તાકાત અહીં ના બતાય, થોડી એ બતાય. પણ જો યુવાન મા ભોગના રક્ષણ કાજે સરહદ ઉપર ઉભો હોય અને બંદૂકના નારચાથી હજારો શત્રુઓને વિધિ નાખતો હોય, તો આપણે એમ કહીએ ભાઈ સુરવીર કહેવાય. જેને તાકાતનો ઉપયોગ ક્યાં કરવો એ પણ કડા છે. મારે છે તો બંને જગ્યાએ, પણ અહીં નિર્દોષને મારે તો એને કાયર બતાવે છે, અને શત્રુને મારે એને સુરવીર બતાવે છે. મધુ કૈટભ બળવાન છે. બસ શોધી રહ્યા છે, કોઈક લડવનારો મળે, કોઈ લડનારો મળે. અને કમળ ઉપર બ્રહ્માજીને જોયા. ઓહો, અમારી જોડે લડનારો આવી ગયો, ચાલો યુદ્ધ કરો, યુદ્ધ કરો. બ્રહ્મા ભાગ્યા. કોના શરણમાં ગયા? બ્રહ્મા ભગવાન વિષ્ણુના શરણમાં ગયા. વિષ્ણુ બચાવો. હજારો વર્ષો સુધી મધુ કૈટભ નામના રાક્ષસ જોડે ભગવાન વિષ્ણુએ યુદ્ધ કર્યું.
પણ મરતો નથી આ. એટલે ભગવાને વિચાર્યું આટલું બધું યુદ્ધ કર્યું, ચલો થોડો આરામ કરી દો. એટલે રાક્ષસોને કીધું ભાઈ થોડો આરામ તમે કરી લો ને હું કરી લઉં. ત્યારે ભગવાન નિદ્રાના શરણમાં ગયા. યોગ નિદ્રા, નિદ્રા પણ અલગ અલગ પ્રકારની નિદ્રા છે. સ્વપ્ન નિદ્રા, જાગ્રત નિદ્રા અને ગાઢ નિદ્રા. આપણી અડધી રાત્રિ ક્યારેક ક્યારેક સ્વપ્નમાં જતી રહેશે, અડધી રાત્રિમાં પાછી ક્યારેક જાગ્યે સુઈ જઈએ એટલે તંદ્ર અવસ્થામાં આપણી દિવસ રાત્રિ જાય છે. અને અમુક સમય એવો ગાઢ નિંદ્રા આવી જાય છે કે આપણને ખબર પડતી નથી ક્યારે સવાર થઈ ગઈ. તો ગાઢ નિદ્રા કહેવાય. નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રા પણ એક સમાધિની અનુભૂતિ છે. સમાધિ કેવી જોઈએ એનું પગથિયું નિદ્રા બતાવે છે. જેમ તમે નિદ્રામાં બેઠા સૂઈ ગયા પછી કોઈ તમારા અલંકાર ઉતારી ગયું, તમને ખબર ન પડી, કોઈ આવ્યું ગયું એ ખબર ન પડી, એમ સમાધિમાં પણ તમારું એવી નિષ્ઠા હોવી જોઈએ, કોણ આવ્યું કોણ ગયું એનું ધ્યાન ન હોવું જોઈએ. તેથી શાસ્ત્રકારો કહે છે બકત ધ્યાનમ. તમે તળાવમાં બગલો જોયો હશે, અને બગલો કેવું ધ્યાન ધરે છે. બગલાની નજર નથી કોણ આવ્યું કોણ ગયું એ નજર નથી, પણ બગલાની નજર માછલીમાં છે. એમ આપણી નજર પણ ભગવાનમાં હોવી જોઈએ, કોણ આવ્યું ને કોણ ગયું એમાં નહીં. તો અહીં એક માયા બતાવી, એક માનું સ્વરૂપ બતાવ્યું, નિદ્રા. આ બધાના અનુભવ છે, આપણા બધાના છે. મહાભારતની શ્રીમદ ભાગવતમાં જરાસંઘની કથા આવે છે, અને જરાસંઘ ભીમની જોડે યુદ્ધ કરે છે. એ યુદ્ધ કરતા કરતા જરાસંઘ ભીમને મારે છે. એટલે ભીમ રડતો રડતો આવે, ભગવાને મને બહુ માર્યો બહુ માર્યો બહુ માર્યો. આપણે રોજ યુદ્ધ કરવા માટે નીકળીએ છીએ ઘરમાંથી, સંસારનું યુદ્ધ કરીએ છીએ. સાંજે રડતા રડતા આવીએ છીએ, મારું કામ ન થયું, મને ન મળ્યું, મને આ બોલી ગયો, મને આ ઓછું મળ્યું, અને રડતા રડતા ઘેર આવીએ છીએ. આપણે બધાનો અનુભવ છે. એટલા થાકી ગયા, એટલા કંટાળી ગયા, એટલા નિરસ બની ગયા, પણ જેવી એ યોગ નિદ્રાના ગોદમાં ગયા અને સવારે ફરી તમને સ્ફૂર્તિ કોણ આપે છે, ફરી પાછો જુસ્સો કોણ આપે છે, ફરી પાછો યુદ્ધનો સામનો કરવાની તાકાત કોણ આપે છે? આ નિદ્રા દેવી. એ શરણાગતિ છે. અહીં શરણાગતિ કહી શકાય. એના શરણમાં તમે આશ્રિત થયા તો તમારો થાક ઉતરી ગયો, તમારી બેચેની જતી રહી, તમે ફ્રેશ થઈ ગયા. કેવલ શરણ. એમ ભગવાન પણ યોગ નિદ્રાના શરણમાં. યોગ નિદ્રા એટલે શક્તિ બતાવી, એ શક્તિના શરણમાં. તમારા જીવનમાં જ્યારે એવી આપત્તિ વિપત્તિ મુસીબત તકલીફ આવે, અમારા નડિયાદમાં એક આવું તપોભૂમિ છે જેનું નામ સંતરામ મંદિર છે. એ સંતનો જન્મ ક્યાં થયો કોઈને ખબર નથી, ક્યાંથી આવે એ ખબર નથી, પણ એટલું છે કે દિગંબર અવસ્થામાં હતા એટલે ગિરનારથી ચાલતા ચાલતા આવ્યા ને દત્ત સ્વરૂપ તરીકે અને રામનું સ્મરણ કરતા હતા, સાધુના વેશમાં હતા, એટલે એનું નામ સંતરામ. બાકી કોઈ હિસ્ટ્રી નહીં, કેટલું જ આયુષ્ય રહ્યું એ પણ કોઈને ખબર નથી. પણ 191 વર્ષ પહેલા જેને જીવી સમાધિ લીધી હતી. ગામડાના ખેડૂતોના જે અનુભવો છે કે જો એ પુસ્તક બહાર પડે તો કમસે કમ અઠવાડિયામાં એક ચોપડી બહાર પડે. પણ એ સંતનો નિયમ છે, કોઈ પ્રચાર પ્રસાર કરવાનો નહીં, કોઈ ફંફાડો કરવાનો નહીં, બસ કેવલ એક જ, રામ કા ચીડિયા રામ કા ખેત, ખાઓ ચીડિયા બરોબર પેટ, જે આવે એની સેવા કરો, સેવા. કોઈ જાત નહીં, પાત નહીં, સમદ્રષ્ટિ રૂપી. ગામડાનો ખેડૂત ખેતરમાં બી રોપતો હોય ને અને યાદ કરે, મહારાજ મારો પાક સારો થાય તો હું આપને ત્યાં દાણા ધરાવી જઈશ. અને એ અનાજ આવે એટલે જાણે
તમારા સૌરાષ્ટ્રમાં પણ દુકાળના સમયની અંદર, આપત્તિના સમયની અંદર ત્યાંથી ખૂબ ગાડીઓ સેવા કરવા આવે છે. એટલો ભંડાર ભરે કે હજારો ગુણો આપે લોકોને તોય ખૂટતું નથી. એક એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ યાદ કરે છે. સંત કૃપા છે, એક ઉત્સાહ આપણને આપે છે, એક પીઠ થાબડે છે. દુખી માણસને તમે રૂપિયો ના આપી શકો એની ચિંતા ના કરો, પણ કમસે કમ એ દુખી માણસની પાસે જઈને તમે ખભા ઉપર એના હાથ મૂકો ને ખાલી, તો એને એટલું બળ મળશે કે જાણે મારી પર તાકાત આવી ગઈ, મને વિશ્વાસ આવ્યો, મારી પાસે બધું જ આવી ગયું. બસ આટલું કામ આ સંતો કરે છે. મહેનત તમે જ કરો છો. બી રોપો ને છતાં તમે ખેડ ખાતર નાખો, હાથી જોડા કરો, નેદામણ કરો, લણી લાવો, મહેનત તમે કરી, પણ તમને એક ઉત્સાહ વધાર્યો, એક પીઠબળ આપ્યું. કોઈ ગુરુ ચમત્કાર નથી કરતા કે પારસમણી કોઈ સેવકને આપી દીધી, લે હું તને પારસમણી આપી દઉં, જા તારું કલ્યાણ થઈ જાય. ગીતા પણ કહે છે બધું જ છોડીને મારા શરણમાં આવી જાય. હવે બધું છોડી દીધું એટલે તો પછી આપણે બાવા બની ગયા ને, આપણે બાવા બની ગયા. અહીં બધું એટલે ઘર, પરિવાર, રૂપિયા, એ બધું નહીં, પણ મારું જે બધું છે, અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, આ બધો કચરો જે મારામાં ભર્યો છે ને, એ છોડી દે અને શરણાગતિ. દાસોહમ. બસ આપણી મિલકત તો આ શરીર છે, એમાં બધા કચરા ભરેલા છે એને કાઢી નાખો અને આ શરીરને પ્રભુનો દાસ બનાવી દો. બાકી બધું જ પરિવારનું છે, પરિવાર એના માલિક છે, એમાંથી આપણે કશું આપી શકીએ એમ નથી, પણ આપણું છે એ આપી શકાય. અને આપણું એટલે આ શરીર, તમારું એટલે આ મસ્તક. જેવું ચરણમાં ઝૂકે અને ભગવાન ખડખડાટ હસે છે. પણ નમન નમન में फेर है बहुत नमन बहुत नमे नादान. પછી નમનમાં બહુ પ્રકારો છે, બહુ ઝૂકતો હોય ને તો કંઈક સ્વાર્થ હોય, પણ જોતાની સાથે એના હૃદયમાં ભાવ જાગે ને શરણાગત લઈ જાય એ ઉત્તમ છે. ભગવાન યોગ માયાના યોગ નિદ્રાના શરણમાં ગયા. યોગ નિદ્રા દ્વારા સમાચાર મળ્યા, જાણવાનું મળ્યું કે એનું મૃત્યુ ક્યારે છે? ઈચ્છિત મૃત્યુ છે. એની ઈચ્છા પ્રમાણે એનું મૃત્યુ થાય. તો ભગવાને મધુ કૈટભની સાથે યુદ્ધ કર્યું કે એનું મૃત્યુનું હતું કે એનું મસ્તક પૃથ્વી ઉપર પડે તો એનું મૃત્યુ થાય. હવે જ્યાં કેવલ જળ જ હતું, દુનિયાની ઉત્પત્તિ નથી, ત્યારે શું હતું? હતોવા ઈમાની ભૂતાની જાયંતે. દુનિયા હશે કે નહીં હોય પણ એ છે, દુનિયા રહેશે કે નહીં રહે પણ એ રહેશે. વૈશાખના તાપની અંદર તણખલાના બી તમે રોપ્યા છે ખરા? આખી જમીન ખેડી નાખો તો તણખલાના બી દેખાય છે ખરા? પણ વરસાદ પડતાની સાથે એ ક્યાંથી બિયારણ આવી જાય છે કે ફરી પાછા ફણકા ફૂટવા લાગે છે. વિહાય કામાન્ય સર્વાન પુમાશ્ચરતિ નિષ્પૃહ. આપણી અંદર અત્યારે અહંકાર નથી, આપણી અંદર કામ નથી, આપણી અંદર લોભ નથી, પણ વરસાદ પડે ત્યારે એવો સમય આવે, એકાંતનો સમય આવે ત્યારે કામ પણ આવી જાય, રૂપિયા જોઈને મન પણ લલચાઈ જાય, બધું આવ્યા પછી અહંકાર પણ આવી જાય છે. દેખાતું નથી પણ સંગ થાય છે એમ એમ આપણા રૂપ બદલાવા લાગે છે. કેટલા રૂપ છે આપણા? એક નથી હો. બહારનું રૂપ જુદું, બહાર જઈએ તો કેવા આમ ટપ ટાપ થઈને જઈએ, મીઠું મીઠું બોલીએ, સારી સારી વાતો કરીએ. ઘરનું રૂપ જુદું. બે રૂપ તો દેખાય બધાને, પણ ત્રીજું રૂપ કોઈને દેખાતું નથી આપણું. આપણી અંદરનું રૂપ કેવું?
આપણી અંદર શું વિચારો ચાલે છે એ પત્ની ન સમજી શકે, પતિ પણ સમજી શકતો નથી, કારણ આપણું અંદરનું રૂપ જુદું છે. માણસ ક્યારે રાક્ષસ બની જાય એ પણ ખબર નથી, અને માણસ ક્યારે રામ બની જાય એ પણ ખબર નથી. દુર્જનનો સંગ થઈ જાય તો રાક્ષસ પણ બની જાય, અને સજ્જનનો સંગ થઈ જાય તો રામ પણ બની જાય છે. મધુ કૈટભનું મૃત્યુ ઈચ્છિત મૃત્યુ છે. પૃથ્વી ઉપર પડે તો એનું મૃત્યુ થાય. એટલે ભગવાને લીલા કરી, પોતાની સાથળ પલાટી વાળી અને પોતાની સાથળો વિશાળ કરી દીધી. પોતાના શરીરની પલાટીને પૃથ્વી બનાવી, અને પૃથ્વી બનાવતાની સાથે મધુ કૈટભ પર પોતાના શસ્ત્રનો ચક્ર દ્વારા પ્રહાર કર્યો, એનો નાશ કર્યો, એનું મસ્તકને પોતાની ગોદમાં લઈ લીધું. કિંવા દયાળુ, બોલો, ભગવાને માર્યો નથી, દયાળુ કે છે. ભગવાન તો દયાળુ છે. પૂતનાને ભગવાને મારી નહીં, તારી દીધી. ભગવાને કાલી નાગને માર્યો, એ ભગવાન એનો સંવાદ બતાવે છે કે નાગ પત્નીઓ ભગવાનને કહે છે, ભગવાન તમને મારતા આવડતું નથી. ભગવાને કીધું, ના ના, જો મેં તારા પતિ ઉપર કેવા પગ થઈ કરીને માર્યા છે. નાગ પત્ની કે, ભગવાન તમને મારતા નથી આવડતું, તમને કૃપા કરતા જ આવડે છે. કેવી રીતે કૃપા? અરે, જે ચરણની અપેક્ષાઓ વૈષ્ણવ ભક્તો તુલસી લક્ષ્મી રાખે, એ ચરણ તમે મારા નાગની ઉપર પધરાવી દીધા, તો આ કૃપા નહીં તો બીજું શું? જેના માટે લોકો તડપે છે એ આપે સ્વયં મારી ઉપર પધરાવી દીધા. ભગવાને કીધું, ના ના, મેં કૃપા નથી કરી, મેં તો તને શિક્ષા કરી છે. જો તારા મોઢામાંથી લોહી નીકળ્યું એનું પ્રમાણ છે. નાગ પત્ની કે, ભગવાન લોહી નીકળવું જ જોઈએ, નહીં તો તમારા ચરણનો મહિમા ન કહેવા. ચરણ સ્પર્શ થયા પછી એ જીવમાં કોઈ પાપ જ ન રહે. આ લોહી નથી, આ તો એનું પાપ નીકળી રહ્યું છે. આપે એની પર કૃપા કરી છે. શિશુપાલ અપશબ્દ બોલે, ભર સભાની અંદર ભગવાનને અપમાનિત કરે, અને ભગવાનનું સુદર્શન છોડે, શિશુપાલના પ્રાણને પોતાના મુખમાં સમાવી દે. કિંબા દયાળુ, કેવો કૃપાળુ છે. કુપુત્ર જાયતે ક્વચિત માતા કુમાતા ન ભવતી. દીકરો ભલે માને ગમે તેમ બોલતો હોય, પણ માનો માં અવાજ સાંભળે એટલે દોડતો જાય. માં, બેટા શું થયું તને? ખમ્મા મારા વીરા, શું થયું બેટા તને? એક યુવાન પત્નીના આવેગમાં આવીને માને મારી નાખી, અને પત્ની હટ લીધી કે મને તમારી માનું કાળજું લાગે.